નમસ્કાર દોસ્તો, નિર્મા સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, 3 દિવસ પછી રક્ષાબંધન છે. ભાઈ બહેનના પ્રેમનો અનેરો તહેવાર. બેન ભાઈના હાથે વીર પસલી બાંધે ભાઈની ઉંમર અને એની જીવનની રક્ષા માટે. પણ રાખડીઓનો એક વ્યવસાય ધમધોકાર ચાલે છે. જે લોકો આખું વર્ષ રાખડીઓ બનાવે છે. તો આવો સૌથી પહેલા એમાં કેવી કેવી વેરાયટી આવી છે અને આ વખતે કઈ કઈ થીમો ચાલે એવી છે એ વેપારીઓને બજારમાં પૂછીએ. આ વખતે રાખડીમાં ઘણો ફેરફાર આવ્યો છે. પહેલાં નાની નાની મોતીકામવાળી રાખડી બનતી હતી કે નાના નાના બીડ્સ ઉપર હતી રાખડી. આ વખતે એની અંદર પેન્ડલોમાં બી ઘણા બધા અલગ અલગ થઈ ગયા છે. પહેલાં બહુ મોટી મોટી રાખડીઓ બનતી હતી કે જેથી આખો હાથ ભરેલો લાગે. આ વખતે એની અંદર જ મીનાકારી રાખડીઓ આવી છે, પણ થોડા પેન્ડલો નાના થઈ ગયા છે. પ્લસ એની અંદર તમારે સાઈડનું બી તમે જુઓ તો લાંબી લાંબી રાખડીને બદલે નાની નાની રાખડીઓ ચાલે છે. રાખડીમાં એડી, અમેરિકન ડાયમંડની રાખડીઓ, પછી જર્મન સિલ્વરની રાખડી, ચાંદીની રાખડી, સિમ્પલ રાખડી, એવી બધી દરેક અલગ અલગ જાતની રાખડીઓ જોવા મળે છે. અને ભાઈ ભાભીના સેટમાં અલગ અલગ વેરાયટી જોવા મળે છે. નાના બાળકોમાં કાર્ટૂનની વધારે ચાલે છે. એની અંદર બી પાણીપુરી હોય, કેવી રીતે જમવાની હોય, ઢોસા, બર્ગર, એ ટાઈપની બી રાખડીઓમાં ઘણી બધી વિવિધતા જોવા મળી છે. આ વખતે એની અંદર બધા ભાઈ ભાભીના સેટમાં લોકો વધારે પ્રિફર કરે છે લઈ જવાનું, કે ભાભીઓને અત્યાર સુધી ખાલી મારવાડી લોકો જ બાંધતા હતા. આ વખતે ગુજરાતી લોકોમાં બી એટલો ટ્રેન્ડ આવી ગયો છે કે એ લોકો બી વધારે બાંધે છે ભાભીઓને રાખડે. લુંબા રાખડીમાં ભાભીઓની રાખડીમાં લુંબામાં લટકતી રાખડી હોય છે. પ્લસ એની સાથે આ વખતે બ્રેસલેટ રાખડીઓ વધારે ચાલે છે, કારણ કે એ વધારે યુઝફુલ થઈ શકે છે પાછળ એના માટે. હા, અત્યારે જર્મન સિલ્વરની રાખડી, ચાંદીની રાખડી, એ બધામાં તમે આખું વરસ પહેરો તો બી કશું ન થતું. રુદ્રાક્ષની રાખડી, આ બધા તમે જેમ આખું વરસ પહેરો તો બી એવી ને એવી જ રહે છે. પ્રાઇઝમાં ઘણો વધારો આવ્યો છે ગયા વખત કરતાં આ વખતે, કારણ કે મીનાકારી રાખડીઓ આવી છે. ગઈ વખતે જે હતી બધી નાના નાના બીટ્સ ઉપર રાખડીઓ હતી, તો આ વખતે એનાથી 20 થી 30% પ્લસ થયું છે. રાખડીના ડિઝાઇનમાં પહેલાં જે છે ને લોકો સાદી અને સિમ્પલ દોરાવાળી માંગતા હતા, રુદ્રાક્ષવાળીને એવી માંગતા હતા. અત્યારે લોકો બહુ ઘણી બધી ફેન્સી રાખડીઓ માંગી રહ્યા છે, જેમ કે કુંદનમાં છે, જળતરમાં છે. અત્યારે વિવિધ ચાલુ રહી છે કે ઓરિજિનલ સ્ટોન્સમાં માંગી રહ્યા છે. ઓરિજિનલ સ્ટોન્સની અત્યારે ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે, જ્વેલરીમાં બી વધી છે, એની સાથે સાથે અત્યારે રાખડીમાં બી આપણે બનાવી રહ્યા છે, તો એની ડિમાન્ડ વધી રહી છે. જેમ કે મધર પર્લ છે, એગેટ સ્ટોન છે, એ બધામાં અત્યારે રાખડીઓની અત્યારે ડિમાન્ડ વધી રહી છે. અત્યારે માંગી રહ્યા છે જેમ કે એકદમ ડેલિકેટ બી જોઈએ છે અને ફેન્સી બી જોઈએ છે. જેમ કે ડેલિકેટમાં જેમ કે અમે જળતરની બનાવીએ છીએ તો એમાં ઘણા મોટા પીસીસ બી આવે છે, નાના બી આવે છે. તો લોકો અત્યારે જે છે એ નાના પીસીસ વધારે પ્રિફર કરી રહ્યા છે. તો અમે અત્યારે ફોકસ એના પર કરી રહ્યા છીએ કે મોટા પીસીસ ન બનાવીને નાના પીસીસ બનાવી, અને ઓરિજિનલ સ્ટોન્સમાં બી એવી રીતના અમે કટિંગ કરાવીને બનાવી રહ્યા છે કે ભાઈ નાના નાના પીસીસ હોય તો જો લોકોની જે ડિમાન્ડ છે અમે પૂરી કરીશું. એ છે આપણે ભાઈ ભાભી રાખડીનો અત્યારે વધારે શોખ છે. જેમ કે અત્યારે આપણે આ કલ્ચર એકચ્યુઅલી રાજસ્થાનનું છે, ભાઈ ભાભી રાખડીનું, પણ અત્યારે ગુજરાતમાં આવી ગયું છે ભાઈ ભાભી રાખડીનું કલ્ચર, જે એક ભાઈની હોય છે અને ભાભીની. હવે ભાભીમાં એવું છે કે અમે બ્રેસલેટ ટાઈપ બનાવીએ છીએ, જે પછી ભાભીઓ જે છે સાડી પર, કુર્તીઝ પર ને એના પર બી ચેનવાળા એડજસ્ટેબલ બ્રેસલેટ પહેરી શકે. વધારામાં એવું છે કે અમને પણ રો મટીરિયલના વધારા મળી રહ્યા છે. જેમ કે બધા બજેટ પ્રમાણે બધા જ વધી ગયા છે પ્રાઇસ. તો જળતરના પીસીસને એમાં બી વધારો છે. તો ગઈ વખતની કમ્પેરિઝનમાં કહીએ તો લગભગ 10થી 15% વધારો થયેલો છે. એટલે ગઈ વખતે સમજો જે અમે 100 રૂપિયામાં વેચતા હતા એ અમે અત્યારે 150-200માં વેચી રહ્યા છે. તો અમને પણ મોંઘવારી નડી છે અને ઓબ્વિયસલી કસ્ટમર્સને બી નડી રહી છે થોડી મોંઘ. પહેલાંના જમાનામાં સર ગોટાવાળી ચાલતી હતી. છેલ્લા 5-10 વર્ષથી ડાયમંડવાળી, પછી કૃષ્ણ ભગવાનવાળી રાખડી વધારે ઉપડે છે. અને જોડે જોડે ભાભી રાખડી પણ અત્યારે નવી પેટર્નમાં આવી છે. અને સાઇઝમાં બધા પહેલાં મોટી માંગતા, હવે નાની સાઇઝ પણ આવી છે અને ભાવ સામે જોતા નથી. આ વખતે થીમ બેઝમાં રાખડી ઉપર ભાઈના નામવાળી છે, વીરાના નામવાળી છે, પછી ભગવાનના અલગ અલગ ભગવાનના નામવાળી છે, ભગવાનવાળી છે. એટલે થીમ આ વખતે ભગવાનની વધારે છે. અમેરિકન ડાયમંડ વધારે ચાલે છે, નાના ડાયમંડ્સવાળી એકદમ ચમકી એવા ડાયમંડવાળી વધારે માગે છે. ઘણો બધો ફરક આવ્યો છે. પહેલાં જમાનામાં ગોટાને વધારે પસંદ કરતા હતા અને અત્યારે બધા ડાયમંડ છે, ભગવાનવાળી છે અને રુદ્રાક્ષની માળાવાળી જ રાખડીઓ પસંદ કરે છે. રાખડીની ડિઝાઇનમાં તો ઘણો બધો ફરક આવી ગયો. પહેલાં આવું બધું કંઈક હતું નહીં. પહેલાં તો ગોટા હતા, પછી સ્પંચમાં ડિઝાઇન ને બધું બનાવીને ચલાવતા હતા. પણ અત્યારમાં નવો ટ્રેન્ડ છે કે લોકો રાખડી સાથે બ્રેસલેટ ટાઈપ પણ પહેરી શકે. અને અત્યારમાં ક્રેઝ છે કે ભાઈ મોતી વર્ક છે,
એ બધું ચાલી શકે, કોઈ પણ ડ્રેસ ઉપર એ પહેરી શકે અને રાખડી બી ના લાગે, ન્યૂ ટાઈપ બ્રેસલેટ લાગે, એ રીતના કરી શકે. અત્યારમાં જો ભાભી રાખડીનો ટ્રેન્ડ વધી ગયો છે, ભાઈ સાથે ભાભીની રક્ષાની જરૂર છે, એટલે ચલો આપણે એ ચાલુ કર્યું છે કે ભાઈ ભાઈની રક્ષા સાથે સાથે ભાભીની રક્ષાની જરૂર છે, તો આપણે એ ટ્રેન્ડ વધ્યો છે કે ભાઈ ભાભી રાખડી પણ સાથે આપણે બનાવીએ છીએ. તો ભાભી સાડી ઉપર, ડ્રેસ ઉપર, કોઈ પણ કપડા ઉપર પહેરી શકે, આપણે એ રીતની એ લોકોની માગણી પ્રમાણે આપણે બનાવીએ છીએ. ઘણો બધો ફરક પડી ગયો છે ગયા વર્ષની કમત, ઘણો બધો. એટલે ટકાવારી તો આપણે કંઈ નક્કી ના કરી શકીએ, કારણ કે મટિરિયલ્સનો ભાવ દિવસ જેમ વધતો હોય, આ હોય મટિરિયલ્સ, મજૂરોનું કામ હોય, આ હોય તે હોય. પહેલાં એકદમ સિમ્પલ રાખડી લેતા હતા, અત્યારે એકદમ ફેન્સી રાખડી થઈ ગઈ છે. એમાં બી અલગ અલગ ડાયમંડવાળી હોય છે, પછી એમાં સાથિયાવાળી હોય છે. બધી કસ્ટમર જે રિક્વાયરમેન્ટ કરે એ પ્રમાણે રાખડીઓ હોય છે. બધી હેન્ડમેડ જ રાખડીઓ છે. એક આ છે, પછી એક આવી છે, ભાઈ ભાભી રાખડીઓ છે. બધી અલગ અલગ રાખડીઓ બનાવી છે, એમાંથી કસ્ટમરને ઘણી જ ગમે છે અને બીજી વાર પણ આવીને લઈ જાય છે. ઘણો ફરક આવે છે. પહેલાં એક રાખડીને હાઇલાઇટ પૂરતું હતું. અત્યારના ટ્રેન્ડમાં અત્યારે શું ફેન્સીથી લઈને બધી રીતની છે. પહેલાં એક ભાઈ ભાભીનું નહોતું, પણ હવે તો ભાઈ ભાભીનું રાખડીનું પણ ચલણ આવી ગયું છે, અને રાખડી સિમ્પલ ગોટા કે રક્ષા પોટલી સુધી સિમિલર નથી રહી. અત્યારે વિવિધતા માંગી રહ્યા છે દરેક કસ્ટમર્સ. ચેન આવી છે, પછી એમાં પેન્ડલ્સ બદલાવ્યા છે, પછી અત્યારે રુદ્રાક્ષ ટાઈપ ચાલે છે, સેન્ડલ ચાલે છે, એડી સ્ટોન ઉપર છે, તેમજ ચાંદી ઉપર પણ સારામાં સારી અત્યારે વેચાવી રહી છે. ચાંદી અને એડીનો સ્ટોન છેલ્લા 4-5 વર્ષથી ઘણો ટ્રેન્ડમાં આવી રહ્યો છે. દરેક નાના છોકરામાં પહેલાં એક કે બે ચાર આઇટમ આવતી હતી, અત્યારે એટલી બધી વિવિધતા છે કે છોકરાઓ માટે ઘણી બધી ચોઈસ મળી રહે છે. જેમ કે લાઇટિંગમાં પણ મળે છે, મ્યુઝિકલ પણ મળે છે, સિમ્પલ પણ મળે છે, ક્રાફ્ટ બેઝ પણ મળે છે. દરેક વસ્તુ મળી રહી છે, અને જેવી છોકરાઓને ગમે છે, જેવી છોકરાઓની પસંદ છે, એ પ્રમાણે અત્યારે ટ્રેન્ડ આવી રહ્યો છે. જો દરેક વસ્તુમાં ભાવ વધ્યા છે, તો સ્વાભાવિક છે કે રાખડીમાં પણ ભાવ વધે, રાઈટ. પણ એટલો બધો નથી કે જે તમે બેર ના કરી શકો, પણ એની સામે તમને નવી વિવિધતા મળે છે, નવી ક્વોલિટી મળે છે, નવી તમને ડિઝાઇન્સ મળે છે. એ સામે તફાવત કંઈ વધારે નથી. કિંમત તો તમે સમજો તો 10-30% છે. આજે તમે કોઈ પણ વસ્તુમાં માનો છે કે 5-10% દર વર્ષે વધારો દરેક વસ્તુમાં આવતો હોય છે, તો પછી રાખડીમાં પણ આવી શકે છે. અત્યારે હાલમાં 300 સુધી છે, 435 સુધી, 30% મંદી, ભાવમાં 50% વધારો. વરસાદ ના આવે તો સારી જાય, ને તો પછી. તો આ પ્રકારની થીમો રાખડીઓમાં છે, અને આવી વેરાયટીઓ બજારની અંદર આવવાની છે. એવા તબક્કે જે લોકો રાખડીઓનો છૂટક વેપાર કરે છે, એ વેપારીઓને આ વખતે મંદી કેવી નડશે અને મંદીનો માર એમના ધંધા પર કેવો પડશે અને તેજી રહેશે કે કેમ, હવે વેપારીઓને પૂછે કે રાખડીઓ બજારમાં ઉત્તરોત્તર તમે કેટલું કમાવો છો, હવે કમાવો છો કે હવે ઘટતું જાય છે? આજથી 25-30 વર્ષ પહેલાંની વાત કરીએ તો એ ટાઈમે ખાલી સાદી રાખડી, ગોટા રાખડી, ચંદન રાખડી, ફૂમતા રાખડી, એટલી બધી રાખડીઓ ચાલતી હતી. પણ છેલ્લા 5 થી 10 વર્ષની અંદર એટલી બધી ચેન્જીસ બધા આવી રહ્યા છે કે કસ્ટમરની કસ્ટમાઇઝ કરેલી રાખડી પણ આપણે બનાવીને આપણે આપી શકીએ છીએ. એના માટે અમે ફિક્સ ટાઈમની અંદર અમારે આપવું પડે છે. કોઈ કે અમારે સોનામાં કરાવડે, સોનાની પણ રાખડી અમે અવેલેબલ કરી આપીએ છીએ, પણ અમારે 15 દિવસનો ટાઈમ લાગે છે. અને જે મોસ્ટ ઓફ અત્યારના જે ટ્રેન્ડ પ્રમાણે ચાલતો કે છેલ્લા 5 વર્ષની અંદર કાચબાવાળી રાખડી ચાલતી હતી, તો આ વખતે એવી લાઈનની રાખડી ચાલી રહી છે, જે 30 રૂપિયાથી માંડીને 300 રૂપિયા સુધી અવેલેબલ હોય છે. એ અમેરિકન ડાયમંડ સ્ટોનથી માંડીને ચાલુ ડાયમંડ સ્ટોન સુધીની અવેલેબલ છે. આ વખતે મોસ્ટ ઓફ લોકો કસ્ટમાઇઝ કેવું હોય છે કે ભાઈ ભાભીની રાખડી હોય છે. થીમ આ વખતે એવી લાઈનની વધારે છે, મહાકાલની વધારે છે, શંકર ભગવાનની વધારે છે, ગણેશજી પ્લસ ત્રિશુલ, એટલે ગણેશ ભગવાન અને શંકર ભગવાન બંનેની કોમ્બિનેશનવાળી પણ રાખડીમાં અત્યારે લોકો કસ્ટમાઇઝ કરાવડાવી રહ્યા છે. નાના બાળકની રાખડી જો 2 રૂપિયાના ગોટાથી માંડીને 100 રૂપિયા સુધી પ્રોજેક્ટરવાળી રાખડી, લાઇટવાળી રાખડી, મ્યુઝિકલ રાખડી, કેરેક્ટર રાખડી, કે ફોર એક્ઝામ્પલ ડોરેમોન છે, સિનચેન છે, ગોસ્ટ રાઇડર છે, વુલવરીન છે, એના અલગ અલગ કોન્સેપ્ટવાળી રાખડીઓ પણ આપણી પાસે અવેલેબલ હોય છે. લાસ્ટ અમે લોકોએ સેલિંગ જે રાખડી જે કહેવાય, જે કસ્ટમાઇઝ કરીને આપેલી છે, તે લગભગ 1500 રૂપિયા સુધી રાખડીમાં કસ્ટમાઇઝ કરીને આપેલી છે, જે અમેરિકન ડાયમંડ પ્લસ ચાંદી બંનેમાં હતી.
પ્રાઇઝમાં ગયા વર્ષ કરતાં લગભગ 15-20% વધારો તો છે, કારણ કે બધી જગ્યાએ મોંઘવારી નડી રહી છે, એટલે અમારે પણ પરચેસિંગમાં થોડુંક કોસ્ટલી તો પડ્યું છે. સારો રહેશે, એકદમ સારો રહેશે. જે રીતના છેલ્લા અમે તો 12 માસ રાખડીનો વ્યવસાય છે, પણ પર્ટિક્યુલર રાખડીના સિઝનની અંદર અમારે રાખડીનો જે ધંધો જે કહેવાય, રાખડીનો વ્યવસાય કહેવાય, એ સૌથી સારામાં સારો રહેશે. ભગવાન ભોલેનાથની મહેરબાની રહી તો આનાથી પણ વધારે સારો આગળ રહી શકે છે. વરસાદના કુદરતી આફત ના નડી તો વધારે થઈ શકે છે. 2023 રક્ષાબંધન 110% તેજીમાં છે. કસ્ટમરને બેર કરવું ના કરવું, કસ્ટમર કન્વિન્સ થાય ના થાય એ 2 નંબરની વાત છે, પણ મોટાભાગના કસ્ટમરને કેવું કે એમની પસંદગીની ચોઈસની રાખડી મળતી હોય છે તો લઈ લે છે. આપણે જે રાખડીઓ બની છે એ બહેનભાઈનું પ્રતીકની સાથે સાથે આપણે બેટી બચાવો બેટી પઢાઓ, જિસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત, જિસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત, એટલે બેટીને ભણાવવું જોઈએ. જો એ ભણેલી હશે તો એની તરક્કીને ઉન્નતિને પ્રગતિ થશે. એવી જ રીતે કે भाई बहन का सच्चा प्यार व्यसन मुक्त परिवार भैया के जख्मों पे चाहत की पट्टी कौन बांधेगा, अगर बहना ना होगी तो राखी कौन बांधेगा. એટલે બેટી બચાવની અંદર बेटी ही रिश्ते की दौड़ है, बेटी ही रिश्ते की जोड़ है. जो बच्चियाँ मुझे आदाब करती है मैं उनके लिए राखियाँ बनाता हूँ. એટલે રાખી પવિત્ર તહેવાર છે. પવિત્ર તહેવાર એક પ્રેમનું તહેવાર છે. એ નફરત મિટાવવા માંગે છે તો નફરતવાળી વાત કરવી જ ન જોઈએ. પ્રેમ ભાવનાવાળી વાત આખા વર્લ્ડમાં આપણે રાખીનું સંદેશ સાથે પહોંચાડવી જોઈએ. એની સાથે સાથે આરોગ્ય ખાતાની રાખડીઓ ઘણી બની છે, તો આરોગ્ય ખાતામાં 10 લાખ સુધીનું આયુષ્યમાન કાર્ડની સેવા ચાલે છે. એ સેવાની અંદર મધ્યમ વર્ગના અને ગરીબ લોકોને ઘણો ફાયદો થયો છે. તો પણ એની અંદર એક જ તકલીફ એવી છે કે અમુક મોંઘી દવાઓ નથી મળતી, ને દવાઓ ના મળવાના કારણે દર્દીઓને બહુ તકલીફ પડે છે. તો એક એનું બી સરકારે આયોજન કરવું જોઈએ ને ગરીબ દર્દીઓને ને મધ્યમ વર્ગના દર્દીઓને એ મોંઘી દવા મળી રહે એના માટે એમને કંઈ કરવું જોઈએ. કેમ કે હું 40 વર્ષથી કેન્સરમાં સેવા આપું છું રાખડીઓ મફત, તો મને ત્યાંની તકલીફ શું છે એ ખબર છે. ને બીજું કે આના તિરંગાની છે કે હર ઘર ઘર તિરંગા લહેરાएगा, તો हर घर तिरंगा लहराएगा तो तिरंगा सारे जहाँ से अच्छा हिंदू सीता हमारा. આ લગભગ રાખડી સાથે સંકળાયેલા હોવાથી અમારો 4 પેઢીનો ધંધો છે રાખડી બનાવવાનો ને હેન્ડીક્રાફ્ટનો. એની સાથે સાથે જે માર્કેટની અંદર લોકોની ડિમાન્ડ હોય છે એ અમને વધારે અનુકૂળ લાગે છે ને એમના પર અમે કસ્ટમર કેર ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. એવી રીતે દાખલા તરીકે જોવા જઈએ તો નાના બાળકોની રાખડીઓની અત્યારે વધારે ડિમાન્ડ છે ને જેટલી બી એ લોકો કાર્ટૂન જુએ છે એ કાર્ટૂન પ્રમાણે દરેક રાખડીઓ માંગે છે ને એ પ્રમાણે આપણે દરેક રાખડીઓ બનાવીએ છીએ. એવી રીતે ઇમિટેશનની અંદર જેવી રીતે ચાંદીની છે, ઉદ્રાક્ષની છે, ચંદનની છે, એ ઘણી રાખડીઓ સારામાં સારી બનાવે છે. અને જે ફોરેન મોકલવા માટે હોય છે એ 1-1.5 મહિના પહેલાંમાં આવે છે ને કે તમને સારામાં સારી રાખડી આપો, હલકી રાખડી જોઈએ, તો એમના માટે એવી હલકી રાખડી બી બનાવીએ છીએ. અત્યારે જે એક બીજી ફેશન ચાલી છે ભાઈ ભાભી કી રાખડી, લુંબા રાખડી, તો એ રાખડીઓની બી ડિમાન્ડ વધારે વધતી જાય છે અને ધીમે ધીમે એનું બી રાખડીની અંદર 25% વધારો થઈ ગયો છે. તો આ હિસાબે આ રાખડીનો જે છે એ 12 મહિના બને છે ને એની બી સાથે સાથે આત્મનિર્ભર જે યોજના છે, તો જે ગરીબ બહેનોને જે છે મજૂરી કરતા હતા એ કેટલાય વેપારી થઈ ગયા છે ને થોડું ઘણું બી બનાવીને વેચે છે. એવી રીતે ઘણી યોજનાઓનો લાભ બી મળે છે સરકારની ને એ રાખડીઓ બનાવે છે ને વેચે. આવી રીતે લગભગ તમે 70% નહીં 90% જાઓ તો સ્લમ એરિયાની અંદર ગરીબોને આ બહુ સફળ એક રોજી રોટીનું બી થઈ ગયું છે. તો આના માટે આપણે જેટલું સરકારનું બી આભાર માનીએ કમ છે. આ દાખલા તરીકે મેં તમને જે રાખડી બતાવું છું, આ રાખડી ભાઈ ભાભીની છે. આની અંદર આપણો નેશનલ બર્ડ પીકોક જે છે એની ડિઝાઇન મૂકેલી છે. એટલે એ રાખડી ફોરેનવાળાઓને એટલી ગમી છે કે ત્યાં એક જ ભાઈ હોય તો આ રાખડી લઈ જાય છે. આવી રીતે આ રાખડી જે છે એ ડાયરેક્ટ મોકલવી હોય તો આની અંદર બી જો નેશનલ બર્ડ્સ પીકોકની જ ડિઝાઇન બનાવેલી છે. ફોરેનવાળાને નેશનલ બર્ડ્સનું વધારે ગમે અને રાષ્ટ્રીય પક્ષી હોવાથી ત્યાં એની થોડી માંગ વધારે રહે છે. આવી રીતે અનેક જાતની રાખડીઓ આપણે બનાવીએ છીએ. એની અંદર ભાઈની રાખડીઓ વધારે બને છે અને એ બી ચાલે છે. સૌથી વધારેમાં વધારે આપણે જોવા જોઈએ તો જે ગોટા અને ગોટીઓ ને જે મધ્યમ વર્ગની છે
8 આનાથી લઈને ને જે 5-10 રૂપિયાવાળી રાખડીઓ છે એનું પ્રોડક્શન 80% થાય છે અને 80% રાખડીઓ વેચાય છે. અને અંતમાં ખાસ કરીને બહેનોને પૂછીએ કે ભાઈઓ એટલા ઉદાર રહ્યા છે. ઘણી વાર એવું બને કે બેનની રાખડી મોંઘી હોય ને ભાઈ જે દાપુ આપે ને ઓછું આપે. એ ઘણી બહેન ભાવુક હોય છે, ઘણી મોંઘી રાખડી હોય. ઘણા લોકો તો ચાંદીની બહેનો રાખડી લેતી હોય છે. બહેનોને પૂછે કે તમે કેવી રાખડીઓ લો છો. અને પહેલા એવો રિવાજ હતો કે સાડી આપવી, ડ્રેસ આપવો, પણ અત્યારે આ જમાનામાં કદાચ ઘણા ભાઈઓ એવા છે મોંઘી ભેટ પણ આપતા અને ઘણા નથી આપી શકે એવા. આવો બહેનોને પૂછે કે કેવી રાખડીઓ તમે પસંદ કરો છો, કેવી ખરીદો છો, અને ભાઈઓ કેટલો સ્નેહ દેખાડે છે. બહેનો તરીકે તો જો બહેનો કેવું હોય છે કે બહેનને લાગણીનો વિષય હોય છે અને ભાઈને હિતનો વિષય હોય છે કે આ વર્ષોથી પરંપરા 2 તહેવારોમાં ચાલી આવી છે, એક ભાઈબીજ અને રક્ષાબંધન. પણ અત્યારનો સમયકાળ જોતાં બહેન લાગણીથી જ એનું કાર્ય કરતી હોય છે અને ભાઈ હિતથી કાર્ય કરતી હોય છે. ભાઈ પોતાની જે ફરજ છે એ એની રીતે પૂરી કરે, બહેન બહેનની રીતે પૂરી કરે, સમય પ્રમાણે બંધ મુઠ્ઠીમાં જે આવતું હોય છે એ સ્વીકારાતું હોય છે. અત્યારનો સમય ઘણો જ નાજુક છે એટલે સૌની રીતે જાળવી રહેતા હોય છે. બેનને ક્યારેય કોઈ જ આશા ભાઈ પાસેથી હોય જ નહીં. બસ એક તો પ્રેમની ભૂખી હોય, લાગણીની ભૂખી હોય. માત્ર તમે બારણે જઈને ઊભા રહો ને ભાઈ પ્રેમથી આવકાર આપે ને એ જ બેનની ભેટને સોગાદ હોય છે. એ જે બંધ મુઠ્ઠીમાં આપશે એ બેન સ્વીકારવા હર હંમેશ તૈયાર જ હોય. હા, અત્યારના જમાના પ્રમાણે બધા ટ્રેન્ડ તો ઘણા બદલાઈ ગયા છે કે હોટલનો જમણવાર જેમ થઈ ગયો છે એમ બંધ મુઠ્ઠીમાં બધી ઘણી ગિફ્ટો, સરપ્રાઈઝ ગિફ્ટો બી ઘણી વધી ગઈ હોય છે. સૌની રીતે આપતા હોય છે. કોઈ મોટું પણ આપે, કોઈ નાનું પણ આપે, પણ જે મુખ્ય એમાં પ્રાધાન્ય હોય છે એ પ્રેમનું હોય છે. રક્ષાબંધનનો તહેવાર મોટે ભાગે તો આમ ભાઈ બહેન બહુ પ્રેમથી નથી રહેતા હોતા. ભાઈ બહેન આખું વર્ષ ઝઘડે છે પણ એ દિવસે ખબર નહીં રક્ષાબંધન નજીક આવવાની હોય તો ખબર નહીં અચાનકથી જ જે આપણાથી દૂર છે ભાઈઓની યાદ આવવા લાગે છે. એ કેનેડા કે પછી બીજે કોઈ પણ આઉટ ઓફ ઇન્ડિયા હોય તો એમને મેસેજો થવા લાગે કે મારા પૈસા ક્યાં છે આ વખતે રક્ષાબંધન પર શું આપીશ. પણ એ જે પળ છે એ બધા જે ખુશીના પળ એ જ એક ભાઈ બહેનના સંબંધને ખટાશ અને મીઠાશ બંને આપે છે. અત્યારે તો મોટે ભાગે બહેનો તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જેમ કે આઈફોન કાં તો પછી કંઈ મોંઘી ઘડિયાળ કાં તો પછી કોઈ સેટ કે એવું કશું માંગે કાં તો સારા એવા કપડાં માંગે. પણ હું તો મારા ભાઈ પાસેથી એટલું જ માંગવા ઈચ્છું છું કે બસ એ મારી જોડે રહે. હું એટલું જ કહીશ કે ભાઈ રક્ષાબંધન એ નિસ્વાર્થ અને નિર્દોષ ભાઈ બહેન વચ્ચેના પ્રેમની તહેવાર છે અને એમાં બહેનને કોઈ પણ આશા હોય કે ન હોય ભાઈ પાસે કે ભાઈને બી કે આપવું છે એવું દરેક ભાઈ માટે તો હોય જ છે. ભાઈ પાસે કશું હોય કે ના હોય એની પાસે બરાબર, પણ એ એની બહેનને આમ શું કહેવાય કે ના એને દુઃખી તો કરવા નથી જ ઈચ્છતો કે હું ના આપું, રાઈટ. પણ પહેલાં કેવું કે ભાઈ સામે આપી દેતા હતા કે હવે ન્યૂ જનરેશન ઊભી થઈ છે તો ભાઈને ખબર પડે છે કે મારી બહેનની શું જરૂરિયાત છે તો એને સરપ્રાઈઝ રૂપે પણ એને બધું મળી જતું હોય છે અને ઘણીવાર રૂબરૂ બી આપતો હોય છે. પણ આપે કે ના આપે રક્ષાબંધનમાં બરાબર છે ભાઈ, પણ એ જે લાગણી જે હું એકબીજાને એક પ્રત્યેની હોય છે એકબીજાની એ કાયમ રહી છે અને અત્યારે બી છે અને આવતા સંજોગોમાં પણ રહેવાની જ છે. એમાં કોઈ મત નથી કે ભાઈ આપે કે ના આપે કે સક્ષમ છે કે ના છે કે ભાઈ બહેનને જોઈએ છે કે નથી જોઈતું, પણ એ નિર્દોષ નિસ્વાર્થ જે પ્રેમ છે એ રહેવાનો અને રક્ષાબંધન આ રીતે જ ઉજવવાની છે ભાઈ. બસ હું એવું જ માનું. એ પછી ગમે ત્યાં હોય, દેશ હોય કે વિદેશ હોય, બહેનો યાદ રાખીને ભાઈઓને ઇન્ડિયામાં પણ દેશની બહાર હોય તો રાખડી મોકલે જ છે અને ભાઈઓ બી જ્યારે બી એનાથી બનતું હોય બેન આવે ત્યારે એને ભેટ સોગાદ આપવાની કોશિશ કરે જ છે. રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. રક્ષાબંધનમાં ભાઈ બહેનને બેન ભાઈને રાખડી બાંધે છે. પહેલાંના જમાનામાં એવું હતું કે રાખડી બાંધે તો એ લોકો 10 રૂપિયા, 11 રૂપિયા, 20 રૂપિયા એવી રીતે આપીને બી તહેવાર ઉજવતા હતા અને અત્યારનો જમાનો એવો છે કે કેવું ભાઈ બહેનને આમ ઓનલાઈન પેમેન્ટ કરી દે છે, ઘણીવાર ગિફ્ટ આપી દે છે, મોટી ગિફ્ટ આપીને બી એમનો તહેવાર મનાવે છે. અને અત્યારે ફોરેનમાં કેવું છે કે ભાઈ બહેન અત્યારે મોસ્ટ ઓફ ફોરેન હોય તો ફોરેનમાં અલગ સિટીમાં રહેતા હોય તો એ લોકોને ઓનલાઈન પેમેન્ટ કરી દેતા હોય છે. તમે જે અત્યારે નાડાસરી બાંધીને બી બાંધે છે રાખડીમાં. એવું બી નથી કે મોંઘી રાખડીઓ લાવવાની અને ભેટ સોગાદો આપવાની. કંઈ બી બહેનને આપે તોય બી સંતોષ, એમ કે જે બી આપે પણ બહેનને સંતોષ થાય કે મારા ભાઈએ મને આપ્યું.
એકચ્યુઅલી રક્ષાબંધન એક ભાઈ બહેનના ખૂબ ગાઢ એવા પ્રેમનો સંબંધ છે, તહેવાર છે. અને એવું જરૂરી નથી કે ભાઈ અમીર ભાઈ છે, ગરીબ ભાઈ છે. બસ એ જરૂરી છે કે એ બંને વચ્ચેનો પ્રેમ બહુ ગાઢ છે. અને હા, ઘણા અમીર હોય છે તો એ લોકો એની રીતે ગિફ્ટ ને એવું આપતા હોય છે, પણ ગરીબ હોય છે તો એવું નથી કે એને એની બેન પ્રત્યે પ્રેમ નહીં. એ એની રીતે એનાથી શક્ય બને એનાથી બી વધારે એની બેનને સાચવતા હોય છે. અને ખાસ રક્ષાબંધનના તહેવાર ઉપર જ્યારે બેન એની કેપેસિટી પ્રમાણે ભાઈને રાખડી મોકલે છે, ભાઈને રાખડી બાંધે છે, તો ભાઈ એના કેપેસિટીથી વધારે એનાથી શક્ય બને એટલું એને ભેટ સોગાદ પ્રેમ એ આપે છે. અને ખાસ અત્યારે જોઈએ તો જે ભાઈ ભાભીની રાખડીનું કે એ ટ્રેન્ડ અત્યારે આમ એક ટ્રેન્ડ બની ગયો છે કે બધા માટે બસ ભાભી રાખડી બાંધી, ભાઈની રાખડી બાંધી. પણ હું અત્યારે મારી સ્કૂલમાં જ્યારે છોકરાઓને અમે સ્કૂલમાં જે તહેવાર ઉજવીએ છીએ તો સ્કૂલમાં અમે ભાઈ બહેનનો એક એવો કનેક્શન ક્રિએટ કરીએ છીએ કે જેથી ભાઈ એવું સમજે કે આ મારી બેન છે, એ મને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધે છે તો હું એની રક્ષા કરું. અને એવું જરૂરી નથી કે ભેટ સોગાદ, એ લોકો એક નાની પેન્સિલ, એક રબડ આપીને બી એ તહેવારને બહુ સારી રીતે ઉજવે છે. હા, અત્યારે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે ચલો રક્ષાબંધન છે તો મારા કલીગ્સ જે હોય છે એ લોકો બી વાત કરતા હોય છે કે ભાઈ ચલો આજે તો હોટલમાં ફંક્શન છે રક્ષાબંધનનું છે તો અમે બધા ગેટ ટુગેધર કરવાના છીએ, અમે લોકો ભાઈઓ આવવાના છે, બધી બહેનો ભેગી થવાની છે, અમે હોટલમાં પાર્ટી રાખી છે. તો ક્યાંક એવું લાગે છે કે રિચ્યુઅલ્સ થોડા દબાતા જાય છે અને બસ ટ્રેન્ડ અને દેખાવ વધતો જાય છે. ના, હું એવું નહીં માનતી. હું એવું માનું છું કે કદાચ એક સિમ્પલ દોરો બાંધી દે ને બેન, પણ એમાં એ દોરામાં બી બેનનો પ્રેમ ગાઢ હોવો જોઈએ. હા, અત્યારે બધાને લોકોને જે કહું છું ને કે દેખાદેખી વધી ગઈ છે તો લોકો સોનાની રાખડી, ચાંદીની રાખડી, ડાયમંડની રાખડી, બહુ મોંઘી રાખડી, એવી રાખડી બસ જસ્ટ એક ટ્રેન્ડ ને દેખાદેખી, ખાસ તો પેલી રીલ્સ માટે, વિડીયો બનાવવા માટે એ લોકો યુઝ કરે છે. બટ આઈ થિંક કે એક તમે કદાચ તમારી જાતે હાથે બનાવીને એ રાખડી તમે તમારા ભાઈને બાંધશો ને તો એ અમેરિકન ડાયમંડ કરતાં બી એ રાખડી થોડી વિશેષ છે. નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત રક્ષાબંધન વિશેષની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.